માંગરોળ પંથકમાં ફાઇબર બોટો બનાવતી ખાનગી કંપનીઓએ માઝા મૂકતા માંગરોળ પંથકના દરિયા કિનારે ઘણી બધી ખાનગી પેઢી બે રોકટોક વિના ફાઇબર બોટો બનાવતી જોવા મળે છે। અહીં માંગરોળ પંથકમાં માત્ર 35 જેટલી ખાનગી કંપનીઓએ બોટો બનાવવા જરૂરી લાયસન્સ મેળવ્યા છે અને બાકીની જેટલી કંપનીઓ છે જે ગેરકાયદેસર ધમધમતી જોવા મળે છે। જ્યારે આ ફાઇબર બોટો બનાવતી અમુક ખાનગી કંપનીઓએ કોઈ પણ પ્રકારની મંજૂરી કે ફાયર સેફટી વગરની બોટો બનાવવાની કામગીરી થઈ રહી છે, જેમાં 35 જેટલી કાયદેસરની છે તેને ફિશરીઝ વિભાગ દ્વારા ફાયર સેફટીના આધાર પુરાવા રજૂ કરવા નોટિસો ફટકારી છે। જ્યારે બિનકાયદેસર કંપનીઓ ઉપર પણ પગલાં લેવામાં આવે તેવી સંભાવના છે। આ ફાઇબર બોટોની અનેક કંપનીઓમાં અવારનવાર આગની ઘટના બની હોવાની પણ માહિતી મળે છે, પરંતુ આજ દિવસ સુધી કોઈ કાર્યવાહી કરાઈ નથી। પરંતુ હવે તંત્ર દ્વારા લાલ આંખ કરાતા ફાઇબર બોટો બનાવતી કંપનીઓમાં ફફડાટ ફેલાયો છે। હું એમએચ ઠાકર, મત્સ્યધન અધિક્ષક માંગરોળ। હાલ માંગરોળ ખાતે 35 જેટલા બોટ અને હોડી હોડી બનાવવા માટેના બોટ બિલ્ડિંગ યાર્ડ કાર્યરત છે। હાલની પરિસ્થિતિને ધ્યાને લઈને આ કચેરી ખાતે જે રજીસ્ટર થયેલા બોટ બિલ્ડિંગ યાર્ડ છે તેમાં ફાયર સેફટી અંગેના સાધનોની સુવિધા છે કે નહીં તે અંગેનું ફાયર સેફટી સર્ટિફિકેટ 7 દિવસની અંદર કચેરીમાં રજૂ કરવા માટે તમામ બોટ બિલ્ડિંગ યાર્ડના માલિકોને જાણ કરેલ છે। તેમજ જે બોટ બિલ્ડિંગ યાર્ડના માલિકોને બોટ બિલ્ડિંગ યાર્ડ ખાતે ફાયર સેફટીના સાધનોની સુવિધા રાખેલી નથી તેમને ફાયર સેફટીના સાધનો અને ફાયર એક્સટિંગ્યુશર ઇન્સ્ટોલ કરી તે અંગેનું ના વાંધા પ્રમાણપત્ર રજૂ કરવા માટેની નોટિસ આપવામાં આવેલ છે।